ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ અને અતિસંવેદનશીલ ચાલી રહી છે, ત્યારે ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો બોર્ડર નજીક હોવાના કારણે હાઈ એલર્ટ પર છે। ત્યારે યુદ્ધ જેવા માહોલને લઈને યે ન્યૂઝ ઇન્ડિયાની મીડિયા ટીમ બનાસકાંઠાના ભારત પાક સરહદે આવેલા રાગા નેસડા ગામે પહોંચ્યું હતું, જેમાં સરહદી વિસ્તારમાં વસવાટ કરતા લોકોએ જણાવ્યું હતું કે મિસાઇલના ડરથી રાત્રે લાઇટ બંધ રાખીએ છીએ અને ડર તો એવો લાગે છે કે જમતા પણ નથી। સાહેબ જમીન રોવર અવાજ ચમચમથી ઊંપડો નથી, ઓરડા નથી, રહેવાનો કોઈ સહારો નથી, અમારે પાણીની તકલીફ છે। યુદ્ધ થાય તો કેવી પરિસ્થિતિ? તો અમારે દોડવાનું થાય। કઈ રીતના રાત કાઢો છો? રાત તો બેહીને કાઢે સાહેબ। સરકારના કોઈ અધિકારીઓ આવે હતા? ના, કોઈ નથી આવ્યા। શું માંગ છે તમારી? માલ છે, ભેંસો છે સાહેબ। અત્યારે લાગે રાત્રે ડર લાગે? રાતને ડર લાગે જ ને, રાતને કેમ ન લાગે? ના, બંધ, બધા બંધ। શું નામ તમારું? રમેશભાઈ, રમેશજી મણાજી। શું નામમાં તમારું? ચંપા। હાલ બીક લાગે ખરી? હે? હાલ બીક લાગે ખરી તમને? હવે ઘણા લાગે બીક। હા, દાડે બીક લાગે, રાતે બીક લાગે। શું કરવાનું મારે? શું કારણથી? હે? શું કારણથી બીક લાગે છે? ચમ બીક લાગે છે? બીક લાગે, આ લડાઈનું બધું હેડેરી બીક લાગે ને। અમને શેનો સહારો કશું કોઈ છે નહીં। આ ઘરોમાં કોઈ ઠકોણું નથી, ઝૂંપડી છે, ઝૂંપડી વાળું કોઈ નહીં, તાળો નહીં, બીજું શેમાં રહેવાનું? ડરીને દાવાનું ચમ? કેટલી નજીક બોર્ડર છે? હે? બોર્ડર કેટલી નજીક છે આપણે? બોર્ડર આવી નજીક જ ને હોયથી। હવે રાતના ગોળા બંધ કર્યા હતા? હે? રાતના ગોળા બંધ કરવા પડી છે? હવે રાતે લાઇટ બંધ કરવી પડે। ચમ? તો ડર લાગે લાઇટ બંધ જ કરો ને। હાલ કોઈ સરકાર પાસે માંગ છે તમારી? માંગ ઘણા છે સરકાર પાસે, માનો રહેવાનો નહીં, પોણી નહીં, કશું કોઈ સારું આ ગામમાં નથી। આપ તમે જોવો પેલો ફરીને અત્યારે માલ છે તડકામાં બળે, અમે મનખું તડકામાં બળો વેચાવું ઊભું રહ્યું અત્યારે બળો રહ્યા। બધી વાતનો મારો તકલીફ છે। અને એમાં હવે મહિનો ભર્યા આવીને બહાર જાઓ મજૂરી કરવા, મહિનો ભર્યા ઘરે આવો તો મને તો એમાં આ હોળી હતી આ લડાઈને એટલે વેચાણ જાઓ